બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરીએ રાજકોટ શહેરની, તો ત્યાં પણ હાલ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। શહેરના માધપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળા વિસ્તાર, આજી ડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મહુવા, બહુમાળી ભવન તમામ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને આજ અંગે વધુ વિગત મેળવીશું સંવાદદાતા અંકિત અમારી જોડે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત, વહેલી સવારથી ધમાકેદાર વરસાદની બેટિંગ જોવા મળી રહી છે। આપની પાછળના દ્રશ્યો પણ કહી રહ્યા છે જબરજસ્ત પાણી ભરાયું છે। શું પરિસ્થિતિ, કેટલો વરસાદ વરસ્યો? મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે આ દ્રશ્યો છે। રાજકોટમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો એક બાજુ ઘેરાયેલા છે અને બીજી બાજુ વરસાદ જબરજસ્ત વરસી રહ્યો છે। લગભગ શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ગાડીઓ પણ અડધી પાણીમાં ડૂબી જાય એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે રાજકોટથી સામે આવી રહી છે। મીણાના સ્થળે પણ વરસાદી પાણી ભરાવાનું હાલ શરૂ થયું હોવાની પણ માહિતી સામે આવી રહી છે। મીણા પર મેઘરાજાનું આ સૌથી મોટું વિઘ્ન। રાજકોટમાં હાલ ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। રાજકોટના વરસાદના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। લગભગ તમામ જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। થોરાળા વિસ્તાર, આજી ડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મહુવા, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, જંકશન વિસ્તાર તમામ વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સવારના 4 વાગ્યાથી અહીંયા વરસાદી વાતાવરણ જે જોવા મળ્યું હતું, ક્યારેક ધીમી ધારે તો ક્યારેક વરસાદી મોટું ઝાપટું પણ પડતું હતું। સવારે 4 થી 11:30 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે આ વિસ્તારમાં। સિઝનનો 18 ઇંચ જેટલો વરસાદ રાજકોટ શહેરમાં નોંધાયો છે। સતત વરસાદથી રાજકોટના મેળામાં પણ વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું છે। ધોધમાર વરસાદ વરસતા લોકમેળાના સ્થળે પણ પાણી ભરાઈ આવ્યા છે। વરસાદ રોકાતા હાલ જે પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, પાણી ઓસરે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। વધુ માહિતી મેળવવા માટે અંકિત પણ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે રાજકોટથી। અંકિત, શું પરિસ્થિતિ છે, કેટલો વરસાદ વરસી ચૂક્યો છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વહેલી સવારના 4 વાગ્યાથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં લાંબા સમયગાળા બાદ મેઘરાજા મહેરબાન થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સવારથી સામે આવી રહ્યા છે। ખાસ કરીને હાલ અત્યારે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટમાં માધાપર ચોકડીના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે હાલ અત્યારે અહીંયા વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યું છે ને તેના જ કારણે લોકોના વાહનો બંધ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। BLTS જે બસનો જે રૂટ છે તેની બંને તરફ હાલ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા હોવાનું છે તે સામે આવ્યું છે। વરસાદના કારણે કેટલાક લોકો હાલ અત્યારે પડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। તો બીજી તરફ રવિવાર અને સાતમની રજા હોવાના કારણે હાલ અત્યારે રાજકોટ વાસીઓ છે તે વરસાદી પાણીની મોજ માણવા માટે, વરસાદની અંદર નાહવા માટે પણ રોડ રસ્તા ઉપર નીકળી પડ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કેટલાક બાળકો પણ જોઈ શકાય છે કે કઈ રીતે વરસાદી પાણીની અંદર નાહવાની મોજ છે તે ખાસ કરીને માણી રહ્યા છે। રાજકોટ શહેરની વાત કરવામાં તો રાજકોટ શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર હાલ અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવી રહી છે। બીજી તરફ હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રાજકોટ શહેરના માધાપર ચોકડી ખાતે હાલ અત્યારે ટ્રાફિક જામની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવી રહી છે। અને માધાપર ચોકડી ખાતે જે ઓવરબ્રિજ આવેલો છે આ ઓવરબ્રિજની નીચે લોકોએ અત્યારે રક્ષણ મેળવવાની ફરજ પડી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। લોકો વરસાદી પાણીથી બચવા માટે હાલ અત્યારે ઓવરબ્રિજની નીચે ઉભા છે। વરસાદ રોકાય તેની રાહ ખાસ કરીને જોઈ રહ્યા છે। બીજી તરફ અહીંયા સ્વયંસેવકો પણ જોઈ શકાય છે કે કઈ રીતે ટ્રાફિક અને ટ્રાફિક પોલીસના જવાનો તેમજ અધિકારીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જંકશન વિસ્તારની અંદર હાલ અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવી ચૂકી છે। બીજી તરફ વાત કરવામાં તો લલવડી વોકડી વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે હાલ સામે આવી છે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા છે સામે આવી છે। નાના મોવા વિસ્તારની અંદર પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતે લોકોએ મહા મહેનતે પોતાના વાહનો છે તે વરસાદી પાણીમાંથી પસાર કરવાની ફરજ છે તે હાલ પડી રહી છે। જી બિલકુલ અંકિત, કહી શકાય આ તો થઈ શહેરી વિસ્તારની વાત। ગ્રામ્ય વિસ્તારોની પણ વાત કરીએ રાજકોટમાં, ત્યાં કેવી પરિસ્થિતિ છે કે અને હજી પણ 3 દિવસ મેઘરાજા રાજકોટમાં આ રીતે વરસે તેવી પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે? ચોક્કસ ચાલુ વર્ષે કહી શકાય કે છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર નોંધાયો છે। માત્ર ને માત્ર અત્યાર સુધીની જો આપણે વાત કરીએ તો આજના દિવસનો 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે
તે સહિત મોસમનો કુલ 18 ઇંચ વરસાદ જ માત્ર રાજકોટ શહેરની અંદર વરસ્યો છે। ચાલુ મોસમની અંદર નર્મદા નીર રાજકોટના જળાશયોની અંદર ઠાલવવાની ફરજ છે તે રાજ્ય સરકારને પડી છે। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની અંદર હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। લોધિકા તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર છે તે મળી રહ્યા છે। તો સાથોસાથ ગોંડલ વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદ વરસી રહ્યોના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। બીજી તરફ રાજકોટ શહેરમાંથી સતત આ જ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતે લોકોના ટુ વ્હીલર છે તે બંધ થઈ ચુક્યા છે અને તેના કારણે લોકોએ નીચે ઉતરીને પોતાના ટુ વ્હીલર છે તે પાણીની બહાર કાઢવાની ફરજ છે તે હાલ અત્યારે પડી રહી છે। વોટર વર્ક્સ વિભાગ હોય કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હોય, એક પણના કર્મચારી હાલ અત્યારે જોવા નથી મળી રહ્યા। અહીંયા મસમોટી કુંડી પણ આવેલી છે। જો તે કુંડી ખોલી નાખવામાં આવે તો અહીંયાનું જે વરસાદી પાણી છે તેનાથી મોટા પ્રમાણમાં રાહત મળી શકે તેમ છે। ત્યારે જોઈ શકાય છે કે રાજકોટ શહેરની અંદર ઠેર ઠેર હાલ અત્યારે પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી વરસાદ નહોતો વરસ્યો, તેના કારણે પિયતના પાણીની પણ સમસ્યા છે તે ખેડૂતો અનુભવી રહ્યા હતા। ત્યારે ખેતરોની અંદર હાલ અત્યારે કાચું સોનું સમાના વરસાદ વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદરથી પણ સામે આવી રહ્યા છે। જી અંકિત, સ્વાભાવિક છે, રવિવારની રજા છે એટલે કોઈ પણ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચશે નહીં। આ પાણી નિકાલની કામગીરી પણ આજે થશે નહીં, એટલે રાજકોટ વાસીઓને આજે તો હેરાનગતિ ભોગવવી જ પડશે। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે સૌરાષ્ટ્ર જે ખાસ કરીને રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે ને ગઈકાલે તેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે। ત્યારે હાલ અત્યારે લોકમેળાના સ્થળે પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે। ધીમે ધીમે વરસાદી પાણી છે તે લોકમેળાના સ્થળે પણ હાલ અત્યારે ભરાઈ ચૂક્યા છે ને જ્યારે વરસાદ રોકાશે ત્યારબાદ કીચકાણની પરિસ્થિતિનું પણ સર્જાશે ને તેના કારણે ત્યાં મોરમ નાખવાની પરિસ્થિતિ પણ ઉદ્ભવશે। અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે નાના ભૂલકાઓ છે તે પોતાના પિતાને ટુ વ્હીલર બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે। લોકોના ટુ વ્હીલર છે તે બંધ થઈ ચુક્યા છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે મહાનગરપાલિકાનો એક પણ કર્મચારી અહીંયા જોવા નથી મળી રહ્યો। ખાસ કરીને માધાપર ચોકડી વિસ્તારની વાત કરવામાં આવે તો અહીંયા બંને બાજુ જે વોટર લોગિંગની સમસ્યા થાય છે તેના કારણે પાણીની કુંડી રાખવામાં આવી છે, પાણી નિકાલની વ્યવસ્થા રાખવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી મહાનગરપાલિકાના કર્મચારીઓ અહીંયા નહીં આવે। આભાર અંકિત, માહિતી બદલ। રાજકોટથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। લગભગ રાજકોટના તમામ વિસ્તારોના રોડ રસ્તા અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારના 4 વાગ્યાથી આ વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અને હજી પણ સતત અવિરત આ વિસ્તારમાં વરસાદ ચાલુ છે। લોકોના વાહનો પણ આ વરસાદી પાણીમાં બંધ પડતા નજરે પડી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને કુદરતી ધોધના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદથી કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો। દારસીમેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં તલાટીએ ભારે વરસાદની આગાહીને લઈને ધોધ તરફ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત મૂકવાની માંગ કરી છે। લોકોની સુરક્ષાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। તહેવાર નિમિત્તે રજાના દિવસો હોવાથી ડુંગર વિસ્તારમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોય છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત મૂકવાની માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ નસવાડી મામલતદારે પણ પોલીસને બંદોબસ્ત મૂકવાની જાણ કરી છે। વધુ માહિતી મેળવીશું। સજાદ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સજાદ, જે રીતનો વરસાદી માહોલ છે, લોકોની સુરક્ષા માટે જે માંગ કરવામાં આવી છે, હાલ કોઈ કામગીરી તેને લઈને હાથ ધરવામાં આવી કે કેમ? જી હેતવી, ખાસ કરીને નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની અંદર જે કુદરતી ધોધ છે તે ભયજનક સપાટી પર છે। એના જે રૌદ્ર સ્વરૂપ જે સામે આવ્યા છે તેને કારણે ધારસીમેલ ગામ પાસે ગ્રામ પંચાયત તલાટીએ જે પોલીસ તંત્રની મદદ માંગી છે અને એક લેટર લખ્યો છે કે આજે રસ્તા પર ન જવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। આમ તો આજે રજાઓના દિવસો ચાલે છે, તેના કારણે લોકો પ્રવાસીઓ મોટી સંખ્યાની અંદર ઉમટી પડ્યા છે, કારણ કે આવા ધોધ જે કુદરતી છે ડુંગર વિસ્તારની અંદર અવારનવાર વરસતા હોય છે, પરંતુ આજે ધોધની અંદર અચાનક વધુ પાણી આવતા પોલીસ તંત્રએ ત્યાં તૈનાત કરવા માટેના મામલતદારે અને તલાટીએ સૂચનો પણ માંગ્યા છે। બિલકુલ, આભાર સજાદ માહિતી બદલ। તો આ સાથે જ તાપીના વ્યારા તાલુકાના ચેવડી ગામના રહીશોની સમસ્યા જેસે થે તેવી છે।
મહિના પહેલા એટલે કે 26મી જુલાઈએ ધોધમાર વરસાદના કારણે લો લેવલ કોઝવે કોતરમાં આવેલા પૂરના તીવ્ર પ્રવાહમાં ધોવાઈ ગયું અને જેને 1 મહિનો વીતવા છતાં તંત્ર દ્વારા ગામ લોકોને અવરજવર માટે કોઈ વૈકલ્પિક રસ્તાની સુવિધા કરી આપવામાં નથી આવી। સ્થિતિ એ છે કે આ વિસ્તારમાં હજી પણ સ્થાનિકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર થયા છે। ગામમાં દૂધ ભરવા જતા પશુપાલકોને તેમજ સ્કૂલમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીને હાલ વરસાદી માહોલની વચ્ચે જીવના જોખમે કોઝવે પરથી પસાર થવું પડી રહ્યું છે। તાપીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહિના પહેલા ધોવાયેલો કોઝવે હજી પણ એની એ જ હાલતમાં છે। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી, ના કોઝવેના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે આ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા હેમંત જોડાઈ ચૂક્યા છે। હેમંત, જે રીતની આ ગામ લોકોની સમસ્યા છે, હાલ ગામ લોકો આ મુદ્દે શું કહી રહ્યા છે? ચોક્કસ જાણી દઉં કે આ યારાના છેવડી ગામેથી ગત જુલાઈ મહિનામાં જે પૂર આવ્યો હતો એમાં કોઝવે ધોવાયો હતો, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી આ કોઝવેમાં સમારકામ માટે કોઈ સખ્તી લીધી નથી અને હાલ પણ વરસાદમાં લોકો અવર જવર માટે મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે ખાસ કરીને લોકોમાં તંત્ર પ્રત્યે હાલ તો નારાજગી જોવા મળી રહી છે અને વહેલી તક આ કોઝવે પર સમારકામ કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બિલકુલ હેમંત, આભાર માહિતી બદલ। વલસાડ જિલ્લામાં બારમે ખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। કપરાડામાં કોલક નદી રૌદ્ર રૂપ બતાવ્યું છે। ખડકવાડ અને રોહિયાળ તલાટ ગામ વચ્ચે નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। લવકર, આંબા જંગલ સહિતના ગામોને આ જોડતો કોઝવે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। કોઝવે પર પાણી હોવાથી બંને તરફના ગામોના રહીશોને સૌથી વધુ અસર પહોંચી રહી છે। નોકરી ધંધે જતા લોકોને ગામની બહાર જતા લોકો અટવાયા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી છે, ત્યારે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અંબિકાપુરા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની હાલ સ્થિતિ જોવા મળી રહી છે। જિલ્લાના 10 જેટલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। જિલ્લા વહીવટીતંત્રએ અન્ય વૈકલ્પિક માર્ગથી અવરજવર કરવાની અપીલ કરી છે। ભારે વરસાદના કારણે આહવા મહાલને જોડતો નેશનલ હાઈવે પણ ધોવાઈ ચૂક્યો છે। ડાંગના આહવામાં અને વઘઈમાં 4-4 ઇંચ, સુબીરમાં 2.5 ઇંચ, સાપુતારામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ડાંગ જિલ્લામાં હાલ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, નિશાંત અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાલ કેવો માહોલ છે ડાંગમાં અને આવનારા કલાકો માટે કેવા પ્રકારની વરસાદની આગાહી છે? જે ચોક્કસ જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી ભારે વરસાદની કરે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ડાંગ જિલ્લાની જે નદીઓ આવી છે, અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી સહિત અનેક નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે ડાંગ જિલ્લાના 10 જેટલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે, તેને લઈને વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। ત્યારે વાત કરીએ ડાંગ જિલ્લાની તો જે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે રાહદારી અને જે પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં આવતા હોય છે અને અપીલ પણ કરવામાં આવી છે। ત્યારે ડાંગ જિલ્લામાં હજુ પણ જે વરસાદ છે, જે વરસાદ એક અનાદર વરસી રહ્યો છે। બિલકુલ, આભાર માહિતી બદલ। આગળ વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર વધ્યું છે। નર્મદા જિલ્લાના ઘણા ભાગોમાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે। સાગબારામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાગબારાનું નરવાડી ગામ બેટમાં ફેરવાયું છે। નરવાડી ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા તંત્રએ અપીલ કરી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે। દીપક, હાલ શું પરિસ્થિતિ છે આ વિસ્તારની? આજે સવારથી ધોધમાર વરસાદ નર્મદા જિલ્લામાં પડી ગયો છે। અત્યાર સુધીમાં લગભગ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે સાગબારા, જે દેડિયાપાડામાં જે છે બિલકુલ, તો જે રીતે નર્મદાની પરિસ્થિતિ સામે આવી રહી છે, ગામ લોકોને હાલ સુરક્ષિત સ્થળ પર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। બીજી તરફ વાત કરીએ સુરતની, નર્મદામાં પણ જે રીતનો વરસાદ જોવા મળ્યો, સુરતમાં પણ કંઈક એવી જ તસવીર સામે આવી રહી છે। અવિરત વરસાદથી રાંદેરમાં કોઝવે પાણીમાં ગરકાવ થયું છે। કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે તેને બંધ કરવામાં આવ્યો। શહેરમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિંગણપુર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો છે। ઉકાઈ ડેમમાંથી 1,51,000 ક્યુસેક પાણી છોડાયું છે। પાણી છોડાતા કોઝવે બ્રિજની 6 મીટરની ભયજનક સપાટી વટાવી। સારો વરસાદ થતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। વડોદરાના વાઘોડિયાના
વ્યારા દેવ નદીનો જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદીનું જળસ્તર વધ્યું છે। બેરિકેડ લગાડી રોડ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દેવ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળ્યો। દેવ ડેમમાંથી 645 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વાઘોડિયા અને ડભોઈના 25 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ વાત કરીએ જે રીતે વડોદરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તે બાદ દાહોદની પણ કંઈક આવી જ તસવીરો સામે આવી રહી છે। સિંગવડ તાલુકામાં રાત્રે ખાબકેલા ભારે વરસાદ બાદ સિંગવડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ આવ્યા છે। સિંગવડના નીચાણવાળા બજાર, આમ્રકુંજ સોસાયટી, પીપલોદ રોડ, ચુંદડી રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી છે। સૌરભ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સૌરભ, દાહોદમાં જે રીતની પરિસ્થિતિ છે, વરસાદી માહોલ છે, નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે, હાલ શું હાલ છે? પાણી ઓસર્યા કે કેમ? ચોક્કસથી કહી શકાય કે જે દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સિંગવડ તાલુકામાં પણ ગત રાત્રિએ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે જે સિંગવડ તાલુકાના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાનું થયું હતું। તો કે કહી શકાય કે સિંગવડના નીચવાસ બજાર, આમ્રકુંજ સોસાયટી, પીપલોદ રોડ, ચુંદરી રોડ સહિતના જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા, જો કે કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાતાની સાથે જ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। ઘૂંટણસમાં જે પાણી ભરાયા હતા અને હાલ પાણી ભરાતાની સાથે જ સ્થાનિકોમાં ભારે હાલાકી પણ જોવા મળી રહી છે। બિલકુલ સૌરભ, આભાર માહિતી બદલ। પાટણથી મોટા સમાચાર આવી રહ્યા છે। સરસ્વતી બેરેજમાં નવા નીરની આવક થઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક જોવા મળી રહી છે। બેરેજમાં પાણી છોડાતા કોંગ્રેસ કાર્યકરો તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા નીરના વધામણા કરવામાં આવ્યા। સરસ્વતી બેરેજમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે 150 ક્યુસેક જેટલું પાણી છોડાયું છે। પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી પાણી છોડવાની માંગ કરી હતી। પાટણથી તસવીરો જે સામે આવી રહી છે, નવા નીરના વધામણા કરવા માટે કોંગ્રેસ કાર્યકરો અને સાથે ધારાસભ્ય કિરીટ પટેલ પહોંચ્યા હતા। નવા નીરના તેઓએ વધામણા કર્યા। સરસ્વતી બેરેજમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડાયું છે। નવસારીના ખેરગામમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। ખેરગામમાં છેલ્લા 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। કુકરમુંડા ડાંગમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાની માહિતી સામે આવી રહી છે। તો આ સાથે જ દાહોદથી સમાચાર। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ દાહોદ જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે। દાહોદ જિલ્લામાં આવેલા 7 પૈકી 4 ડેમ ઓવરફ્લો થયા છે। ઝાલોદ તાલુકાના માછણ ડેમ, કાળી 2 ડેમ તથા સિંગવડનો કબૂતરી ડેમ, લીમખેડાનો ઉમરિયા ડેમ હાલ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદના પગલે 7 પૈકી 4 ડેમમાં નવા નીરની આવક થઈ છે। બાકીના 3 ડેમ પાટા ડુંગરી ડેમ 52.13%, વાકલેશ્વર ડેમ 66.47%, અદલવાડા ડેમ 87.14%, આ તમામ ડેમોમાં પાણીની આવક જોવા મળી છે। તમામ ડેમોના નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે। હાલોદ તાલુકાનો માછનનાળા ડેમ અત્યારે ઓવરફ્લો થવા પામ્યો છે। માછનનાળા ડેમ એ ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન ડેમ છે। અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે માછનનાળા ડેમ છે તે ખૂબ જ અદ્ભુત લાગી રહ્યો છે અને અહીંયા સહેલાણીઓની ભીડ પણ થોડા સમય બાદ ઉમટી જવાની છે। હાલ જે ડેમની સપાટી 277.64 મીટર છે અને 277.64 મીટરની પૂર્ણ સપાટીએ ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે અને ડેમ જે છે તે અદ્ભુત નજારો પણ ઊભો કરી રહ્યો છે। સાથે સાથે લોકોનું જે અહીંયા આકર્ષણ પણ જોવા મળશે, કારણ કે જે માછરનાળા ડેમ છે તે આ ઝાલોદ તાલુકા પંથકનો જીવાદોરી સમાન ડેમ છે। આ સાથે જ જે ડેમ ઓવરફ્લો થવાની સાથે જે અહીંયા નદી વહેતાના પણ દ્રશ્યો થવાની સાથે જ જે તંત્ર દ્વારા એટલે કે જિલ્લા કલેક્ટર અને મામલતદાર દ્વારા અહીંયા જે નીચાણવાળા 7 ગામોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। ઝાલોદ તાલુકાનું ભાનપુર, ખેરકા, ચિતોડિયા સહિત જે 7 ગામો છે તે 7 ગામોને અત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં માટે એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે અને સંબંધિત વ્યક્તિઓ, તલાટી, ગ્રામ પંચાયત સહિત જે અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। આગળ સમાચાર આવી રહ્યા છે ભરૂચથી। સામે વરસાદી માહોલમાં ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચના
ડભોઈજાવાડ ગામ પાસે ખુલ્લી ગટરમાં એક રિક્ષા ખાબકી. વરસાદી પાણી ભરાવાને લઈને ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી હતી, જે બાદ સ્થાનિકોએ ગટરમાંથી રિક્ષાને બહાર કાઢી હતી. આ બનાવમાં રિક્ષામાં બેઠેલા પ્રવાસીઓ પણ ઘાયલ થયા હતા. ભરૂચથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે ખુલ્લી ગટરે દેખાઈ નહીં અને તેમાં આ રિક્ષા ખાબકી હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. ભાવિન, આજે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, કોઈને ઈજા પહોંચી છે કે કેમ? જી, આજ રોજ સવારથી મુસળધાર વરસાદના કારણે ડભોઈવાડમાં રોડ સુધીનું પાણી ભરવાથી રોડ પરનું ખુલ્લું ઢાંકણ ન દેખાતા રિક્ષા ગટરમાં ખાબકી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં ગટર ઢાંકણના ખુલ્લા કરી દેવાય છે, પણ કોઈ પણ જાતની પાલિકા તરફથી ચેતવણીનું બોર્ડ આપવામાં આવતું નથી. આ દુર્ઘટનાનું કારણ બને છે. જી, આભાર ભાવિન માહિતી બદલ. ભરૂચથી ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ કોઈ ઈજા કોઈને પહોંચી નથી. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી પાનમ નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદના પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે. પાનમ નદીમાં નવા નીરની આવક થતાં પાનમ ડેમનું જળસ્તર પણ ઊંચું આવ્યું છે. પાનમ ડેમ 100% ભરાઈ જાય તેવી ખેડૂતોને આશા બંધાઈ છે. પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત 2 દિવસથી મેઘરાજાએ મહેર કરી છે, જેને લઈને નદી નાળા છલકાયા છે. જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હું હાલ આપને દ્રશ્યો બતાવીશ. પંચમહાલ જિલ્લાના મોરવા હડપ અને ગોધરા તાલુકા વચ્ચેથી પસાર થતી પાનમ નદીમાં મોડી રાત્રિથી જ નદી બે કાંઠે વહેતી થઈ છે. સાથે સાથે નદીએ મોડી રાત્રે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ પણ નદી બે કાંઠે વહી રહી છે. આ નદીનું પાણી પાનમ ડેમમાં જઈ રહ્યું છે અને પાનમ ડેમના જળ સપાટીમાં પણ હાલ વધારો થવા સાથે 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે પાનમ જળાશયમાં નોંધપાત્ર આવક થઈ છે. સિઝનમાં પહેલીવાર 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેથી આગામી શિયાળુ ઋતુમાં પણ ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે એવી હાલ તો ખેડૂતોને આશા બંધાઈ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, સંતરોડ. સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યું છે. ઉકાઈ ડેમ સતત પાણીની આવકમાં વધારો થયો હોવાની વિગતો છે. ડેમના 11 દરવાજા 8 ફૂટ ખોલાતા તાપી નદીએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું છે. કોઝવે તાપીમાં જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, તાપી નદીમાં 1,94,511 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાની વિગતો છે. ઉકાઈ ડેમમાં પાણીની હાલ ભરપૂર માત્રામાં આવક જોવા મળી રહી છે. ડેમમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જે સપાટી છે તે પણ ઊંચી આવી છે. ઉકાઈ ડેમના 15 જેટલા દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે, જેના કારણે આસપાસ જે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરવાસના વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. ઉકાઈ ડેમમાં હાલ 3,05,655 ક્યુસેક પાણીની આવક છે. ઉકાઈ ડેમની જે સપાટી છે 335.52 ફૂટ ઉપર પહોંચી ગઈ છે. હાલ ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. હાલ ડેમના 22 પૈકી 11 દરવાજા 8 ફૂટ અને 4 દરવાજા 6.5 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે. તાપી નદીમાં 1,94,511 ક્યુસેક પાણી છોડાયું છે. તાપી અને સુરત જિલ્લાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.